સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. કામરેજમાં 9 ઇંચથી વધુ વરસાદ બાદ પોલીસનું ટ્રેક્ટર પર પેટ્રોલિંગ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. કામરેજ તાલુકામાં માત્ર થોડા કલાકોમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારો અને ખાડીઓમાં પાણીની ભારે આવક થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ રામભાઈ ગોજિયા તથા તેમની ટીમ દ્વારા ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને ખાડીઓ નજીક આવેલી સોસાયટીઓમાં પહોંચી પોલીસે સ્થાનિક લોકોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું અને સાવચેત રહેવાની અપીલ કરી. પોલીસે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારો અને ખાડીઓથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા મદદની જરૂર જણાય તો તાત્કાલિક કામરેજ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. રિપોર્ટર હરીશ રાજપૂત, સુરત. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.